YouTube ફેમિલી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। રામ રામ ને સીતારામ બધાને। અને આજ છે રવિવાર, તો હું ઘરે છું ને હું વિડિયો ઉતારું છું। આજ મારો વિડિયો આવી છે ને અત્યારમાં તો બધા માથું મારું એવું છે કે ગળાયું નહીં જાયગા છે ને નાસ્તો તો કરી લીધો છે ને હવે બપોરે મારી મમ્મી દાળ ભાત બનાવે છે। તો મિતાલી બેને આજે વિડિયો ચાલુ કર્યો છે તો કેવો લાગ્યો અને એની કેજો કમેન્ટ કરીને, કેમ કે એને આપણે મેં શીખડાવ્યું મિતાલી આવી રીતે આમ બોલવાનું, તો થોડું જાજુ ભૂલાઈ જાય, કેમ કે અમે શરૂ કર્યો હતો ને ત્યારે અમારે એમ પણ થતું, કેમ કે થોડું જાજુ બોલવાનું હોય ને કંઈક બોલવાનું હોય ને કંઈક બોલાઈ જાય તો એવું થાય। તો હારું હાલો ફેમિલી, તો હજી જાગ્યા નથી, જાગી તો કીજ ગુના જ્યાં અમારે મિતાલી બેન બોલી ગયા કે જાગ્યા જ છીએ, તો એને છે ને યાદ ન રહે એટલે થોડું જાજુ એને આમ કંઈક થવા માટે મમ્મી હું બોલવું એમ કહેતી હતી મિતાલી મારે, તો એવું બધું કહેતી હતી, તો એને છે ને ભૂલાઈ જાય કામી ચાલે। તો હર વાલો તો 11 વાગી ગયા છે, આપણે તૈયારી શરૂ કરી દીધી છે અને આપણે બનાવવાનું છે આજે દાળ ભાત। તો કેમ કે આપણા છોકરા ઘરે હોય તો દાળ ભાત ને એવું બનાવી તો એ ખાય ને મજા આવે। મિતાલી બેનની ફ્રેન્ડ આવી દીધો ને બોલાવવા માટે, કેમ આવી બોલાવવા? હાલો ભાઈ, ચોપડો લેવા આવી છે એની બેનપણી। તો જો અમારે કેવલભાઈ જો માં તે જો સાયકલ કરે તો દાળ બનાવી છે, તો જો દાળ બને છે ને આમાં બનાવીએ છીએ શાક। તો જો આપણે શાક બનાવવાનું છે આજે, જો ડુંગળી બટેટાનું શાક બની છે, કેમ કે દાળ ભાત હોય એટલે થોડું જાજુ શાક બનાવવાનું હોય, કાંઈ બહુ જાજુ ન હોય। ભાત તો જો અમારે મિતાલી બેન હાથમાં લઈને આટા મારતા હતા અહીંયા મૂકી દીધા છે, તો કેમ કે અહીંયા જગ્યા નથી, જો આટલું બધું પડ્યું છે ને, તો આમાં ક્યાંય જગ્યા ભાળો તમે, તો મેં છે ને અહીંયા નીચે ઢાંકીને મૂકેલા હતા, તો મિતાલી બેને છે ને રિયાનભાઈ તેડીને આવ્યા ને એટલે માથે મૂકી દીધા, કેમ કે ઢોળી નાખે રિયાનભાઈ। તો સારું હાલો ફેમિલી, તો અત્યારમાં છે ને આપણે રાંધવાનું કામકાજ ચાલુ છે ને આપણે છે ને જઈએ હવે બહાર, કેમ કે કેવલભાઈ ને રિયાનભાઈ ને બધા શું કરે છે એમ બતાવી મારે કેવલભાઈનું કામકાજ જો એટલું સહેલું છે નહીં, કાંઈ ઉતારવાનું નહીં, માથે માથે રાખો। તો જો ફેમિલી આપણે છે ને વરસાદ એટલો આવ્યો ને, તો જો બધે છે ને લીલ થઈ ગઈ છે, તો જો આ બધું કેવું થઈ ગયું છે, જો વરસાદ વરી અત્યારે તો બહુ સારું નથી વરસાદ, તો એટલા આપણે કપડાં એટલા ધોઈ નાખ્યા છે ને બીજા એટલા જો અહીંયા ધોઈ નાખ્યા છે આ દોરી, કેમ કે સાટા આવી જાય ને તો પછી પલળી જાય, તે જગ્યા નહોતી, તો આપણે બધા જો ઠામડા પણ ખાલા કરી નાખ્યા છે ને અત્યારમાં તો આ બોનેટ ખોલીને બેઠા છે। કેમ શું છે ફ્રી કેમેરા જાણવા મળી છે, આપણે છે ને આવું શું કે ડેશબોર્ડ આવે કે નહીં, એમાં એક લાઇટ આવી ગઈ પીળી એન્જિનની, બરોબર? તો એમાં અમુક જાણવા મળ્યો વિડીયો જોઈને કે તો ઓલો બેટરીનો એક શેડો કાઢી નાખો કે નહીં, તો 10 મિનિટ રહેવા જાય ને તો એ કે લાઇટ વી જાય, એન્જિનની લાઇટ વી જાય 10 મિનિટ નહીં, 10 મિનિટ પછી કાઢી નાખો તો આપણે પછી વિડીયો બનાવીને કહેશું તમને, આ એક સાઈડનો માઇનસ આવે ને કાઢી નાખો, માઇનસ કાઢી નાખો પછી રહેવા દે, લાઇટ વી જાય ને એન્જિનની, તો આપણો મેળો પડી જાય, આપણો શું કહેવાય સક્સેસ થઈ જાય આપણું કામ, તો આપણે પછી બીજાને જાણ કરશું। સારું હાલો ફેમિલી, તો નટરાજે છે ને યુટ્યુબમાં જોઈને ક્યાંક જુગાર કર્યો છે, હવે થાય તો તમને બતાવીશું, નકર તો કહેશું ભાઈ હાલો કાંઈ નથી મેળાયો। જ્ઞાનભાઈ છે જો અંદર ઘડીને બેઠા છે ને દુકાન આપણે છે ને હાવ રેડી પડી છે, આખી ફેમિલી વહી આવી છે ઘરે। આમ તો જો આ બધા દોરડા જોઈને તો મને એમ થાય કે આમાં અક્કલ કામ ન કરે, અક્કલ તો પડશે, અક્કલ તો તારે છે જ નહીં, મને ખબર જ હતી કે નટરાજ હમણાં કે તારે અક્કલ નથી, તો અક્કલ તો બધાને હોય જ તે, પણ આમાં કહેવાય નહીં, કહેવત નથી કે અક્કલ કામ ન કરે, આ બધા દોરડા જોઈ એમાં આપણે પણ બોલી જાય। તમારે જો કેવલભાઈ તો ફટાફટ બહાર ભાગે જ તે સાયકલ લઈને ત્યાં હેઠું નહીં બેવાનું, હાય નહીં જો આવું છે કંઈક કામકાજ, કેમ કે જે કામ કરતા હોય ને એ વિડીયો બનાવે ને તો તમને કામ દેખાડવું, હું અમારે નટરાજ હા નીવડા હોય ને તો એ વિડીયો ન બનાવે। એટલે આપણે પાણી ભરવાની છે ને લાઈન તૂટી, ઓલી ભૂંગળી તૂટી જાય એ આપણે આમે લઈ લઈએ કેટલી બધી, હા એ વાત સાચી હો, આમાં ઘણી બધી લોઝરું છે, લઈ લેવી કેટલી 1 2 3 4 મિતાલી એ બધું તૂટી જાય કામ નહીં હોય આમ જો આ છે ને આપણે બંબો હોય ને ઓલા પર પાણીનો બંબો આવે ને ના લગાડી દે, વેતી પાણી ભરે જાય, તું એમ કે તા હેરી તો એને પછી હેઠે હાંધો મારી દેવો ને તમે તો બધા તૈયાર છો, અમારે ગાડીમાં કાઢી લેવાનું પ્લાન કરો, હાલો ભાગો હાલો મારે મૂકી દેવાનું, ચાલો સારું હાલો આપણે કંઈક નું કંઈક લોઝર ખી નાખશે આપણે છે ને, પાછું ઓલી ચડાવીને બેટરીનો ઓલો શેડો દીદી પાછું ઢાટો સુધી બેઠા હતા દુકાને, હવે જમવાનું બન્યું છે બપોર લગભગ 1 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઘરે આવી ગયા જમવામાં અમારે છે ને દાળ, પછી ભાત, પછી છાશ
પછી અહીંયા છે શાક આવું કંઈક સબ્જી અને આ છે રોટલા. કેટલી વસ્તુ બનાવી કાં? એટલી વસ્તુ તો આપણે બનાવવી જ પડે ને. હારે શાક રોટલા હોય, દાળ ભાત ન હોય. દાળ ભાત તો અમારે અઠવાડિયે 2 વાર બને. તો પછી છે ને દાળ ભાત સિટીમાં જે લોકો રહેતા ને દાળ ભાત લગભગ ડેલી ખાતા છે. ખાસ કરીને કમેન્ટ કરજો અમુક સિટીમાંથી આપણો વ્લોગ જોતા હોય તો. અમારા અહીં ગામડામાં છે ને અઠવાડિયામાં 1 વાર હોય દાળ ભાત. બધી 2 વાર બનાવીએ. બાકી ઝાઝા હોય નહીં એટલે મહિનામાં 4 વાર જેવું થાય દાળ ભાત બનાવીએ અમારે. સિટીમાં લગભગ મહિનામાં હું એમ કહું 20-25 વાર બનાવતા હોય. ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમુક ડેલી હોય. અમુક અમે સિટીમાં ક્યારેક જતા હોય આપણને ખબર છે મહેમાન ગીત છે. સારું હાલો પહેલાં જમી લઈ આવવાનું પછી મને. હાલો ફેમિલી, તો જો આપણે દુકાન ગયા છીએ ને આજ તો છે ને વરસાદે ભૂક્કા ગાડી નાખ્યા છે. તો છે ને વરસાદ ઘણો બધો આવી ગયો. આપણે કેમ કે પાણા ઉઠકે પછી ઘરે જ ઘણા હતા. પાણી તો જો ઘણું બધું જાય છે. તો વરસાદ તો ઘણો આવી ગયો ગા. અમારા રિયાન ભાઈ થી જો અહીંયા આવી જાય પૂન જાગી જાય. રિયાન વરસાદ આવી ગયો પણ અમારે મેચ શરૂ છે કે નહીં એમાં વરસાદ આવી ગયો. વરસાદ તો છે ને ફેમિલી બધે એટલો વરસાદ છે. વરસાદથી હાવ કંટાળી ગયા છે કેમ કે વરસાદ રહી જાય તો સારું. તેદુની વાવણી છે ને તેદુનો એક જ ધારો શરૂ છે. તો હું કરો હવે રિયાન ભાઈ ને રમાડે હે. તમારે છે ને કાંઈ ન હોય. આખો દી નટરાજને છે ને અહીંયા બેઠા બેઠા દુકાન બેસવાનું હોય ને રીલ જોવાની હોય કા. રેલ કાંઈ ન જોતા હોય દુકાને ધંધો કરી. એવું છે વાત નહીં ધંધો કરે છે. તો છે ને આપણે છે ને હા જાટું બકાલું પણ લઈ લીધું છે. તો બકાલામાં તો જો આપણે હજી ચોમાસું શરૂ છું ને પેલા સોડા આવી જશે. આ ગવાર નથી સોડા છે ફેમિલી. તો આપણે તમારું ફેવરેટ બકાલ લઈ લીધું છે. તો તાતા મજા આવશે ને. આપણે છે ને સાંજ પડવા આવી ગઈ છે અને વરસાદ થોડો જ રહી ગયો છે. તો આપણે જઈ ધાબા ઉપર. તો જો મિતાલી તો અહીંયા રમકડાનું ઘર ભગવાની એમ કરી નાખેલું છે. જો આપણે તો છે ને કેટલાય દિવસથી આવ્યા નથી ધાબા પર. તો જો વાતાવરણ તો મસ્ત છે. વરસાદ અંધારેલો છે. તો આવું કંઈક છે વાતાવરણ. આ અમારા ગેટ છે. જો આ અમારી નાળિયેરી છે અહીંયા. તો સરસ મજાનું છે. કેટલા દિવસથી આજે વરસાદ રહો ને તો મિતાલીને કેવલ અમારે રામાપીરે રમવા ગયેલા છે એટલે હું એકલી આવી ગઈ છું ધાબા પર. કેમ કે કેવલને મિતાલી છે ને રામાપીરનું મંદિર છે ને રમવા ગયેલા છે ને તો હું છે ને જોવા માટે આવીશું માથે કેવી મજા આવે. કેમ કે કેટલા દિવસથી આપણે આવ્યા જ નથી. તો હું કેવલને મિતાલી ગયેલા છે ને બતાવું. એ પહેલાં જો મસ્ત નજારો થઈ ગયો છે. જો મસ્ત નજારો. કેવલ ને મિતાલી અમારે જો પરે રમી ગયું. અહીંયા રમે છે. આ છે આપણી દુકાન છે ને આ આપણે ધાબુ છે. મજાનું વાતાવરણ છે અને આપણે આવી જાય આટા મારવા કે દિવસથી આવ્યા નથી તો સારું હાલો તો આટો મારી લીધો છે. અને હતું થોડુંક કામ એટલે આવેલા હતા. તો સારું હાલો જઈએ હેઠે. જો આ મારી સોસાયટી છે મસ્તની. શાક મૂકી દીધું છે એ પણ સોડાનું. તો જો આપણે ગેસ તો ચાલુ જ છે. દુકાને કેમ કે નટરાજને જવાનું છે આપણે દૂધ લેવા માટે. તો એ જાય દૂધ લેવા ને આપણે જવાનું છે દુકાન બેસવા માટે. તો સારું હાલો પાણી પી લઈશું. કેમ કે આ વરસાદ હોય ને તો પાણી ઓછું હોય પણ પીધે રાખવું પડે નગર તાવ આવી જાય. દુકાન વધાવી લીધી છે ને આપણે આવી જશે ઘરે જમવા માટે. જમવા એવા નીકળી છે ને પણ ભાણામાં આપે છે. અને અમારે તો મિતાલીબેન છે ઠંડી લાગે ને તો હું જ વધુ ને કેવાલે ઠંડી નહીં લાગતી કાંઈ ઠંડી લાગે ને કેવાલે ઊંઘવાની ચારીમાં બે ઊંઘે. અને અમારે રિયાનભાઈ સાંજ થાય સેન્ટામાં રિયાનભાઈનો ટાઈમ છે ને લગભગ 8 વાગે ને તો એ ઉઠ જાય. 8 વાગ્યા પહેલાં ઉઠ જાય ક્યારેક તો પાછળમાં આપે છે. હા આજે બન્યું છે સોડાનું શાક. સોડાનું છે મસ્ત મજાનું. રોટલા દૂધ દાળ છે દાળ પડી બપોરની હાથ પીડા શું કે બીજું અમારે દેશી હોય ગુજરાતી હા હાથની ભાષામાં ગામડાનું હોય ખાવાનું. કેમ કે ખાવાની એટલી મજા આવે ગામડાનું હોય ને સિટીમાં જઈએ ને તો અમને ઘણી વાર એમ ખાતા હોય ને તો અમને કાંઈ મજા ન આવે. કેમ કે આપણે હોટલમાં જઈએ તો નહીં તો આપણે એકથી મજા આવે પછી ન મજા આવે. રેગ્યુલર લાવવું હોય ને ગામડામાં તો જ મજા આવે. સારું હાલો તો વ્લોગથી છે બહુ મોટો અહીંનો વ્લોગ અહીં સુધી ત્યાં સાથે વ્લોગ નહીં પૂરો કરીશ. તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.